નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બજરંગ એગ્રો કુવાડવા. તો આજે આપણે બજરંગ એગ્રોમાં આપણે એક ખેડૂતની મુલાકાત લઈએ, જે ખેડૂતો છેલ્લા 3 થી 4 વર્ષથી આપણે જે નવી ટેકનોલોજી છે અને એટોલ અને મેરાકી જે બીકે એગ્રોટેકની અત્યારની લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજી છે, જે વર્ડેશિયમ સાઇટોઝાઇમ જે કંપની છે પ્રચલિત, ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીને આજે બીકે એગ્રોટેક એનું માર્કેટ કરી રહ્યું છે. તો એ ખેડૂતો છેલ્લા 3 થી 4 વર્ષથી વાપરી રહ્યા છે. તો આપણે એ ખેડૂતોનો અભિપ્રાય લઈએ કે એને કેવું લાગેલું છે, રિઝલ્ટ અને ઉત્પાદનમાં શું ફાયદો મળે છે. નમસ્કાર. હા બોલો. શું નામ તમારું? પરમાર હિતેશ જલારામભાઈ. હિતેશભાઈ, હા. તો તમે દુકાને અત્યારે જીરુની દવા લેવા માટે આવેલા. હા. તો અત્યારે જીરુની અંદર શું પ્રોબ્લેમ શું? જીરામાં વિકાસ નથી થતો. હા. હજી ઉગીને આવડું થઈ રહ્યું બબે. બરાબર છે. વિકાસ નામે કઈ નથી. બરાબર. તો તમે એના માટે કઈ દવા લીધેલી છે? આ એટોલ અને મેરાકી. એટોલ અને મેરાકી. તો આ શા માટે પસંદ કરી તમે એટોલ ને મેરાકી? એટોલનું સાહેબ એમાં કામ એવું છે કે આપણે કહીએ કે હવામાન અનુકૂળ રાખે. હવામાન ગરમી હોય, ઠંડી હોય, કંટ્રોલમાં રાખે, જીરાના કંટ્રોલમાં રાખે. તે માટે બરાબર. કપાસમાં મેં એટોલ, મેરાકી અને એક ઓલી તાકાત પ્લસ તમારી. હા, તો ત્રણ વસ્તુ જ વાપરી. બરાબર. કપાસની અંદર તમે ઉપયોગ કરેલો, તો હા. કપાસમાં તમને શું ફાયદો થયો? કપાસ મારે આખી સીમમાં અમારે અત્યારે નંબર 1 મારે થયો. કેટલો? 25 થી 30 મણનો ઉતારો આવ્યો. 25 થી 30 મણ વીઘે હા. થયો. અને એમાં પછી તો અત્યારે તમે અત્યારે એ જોઈને આ પાછું જીરામાં ઉપયોગ કરી. પોરે મેં કપાસ જીરામાં અત્યારે છે કર્યો કે કાઢી નાખ્યો? કપાસ કાઢીને જીરું વાવ્યું. કપાસ કાઢીને અત્યારે જીરું પણ વાવી દીધું. હા. કપાસ તમારે કેટલો થયો? 25 થી 30 મણ. 25 થી પણ. જીરાની અંદર તમારો શું અનુભવ છે એટોલ મેરાકીનો? જીરામાં મેં પોરે વાપર્યું હતું. જીરામાં મેં 12-13 મણનો ઉતારો લીધો વીઘે. ગઈ સાલ હા, કપાસ એટોલ. કાઢીને જીરું વાવ્યું હતું. હા. એમાં 12-13 મણનો ઉતારો. અને કેટલા વર્ષોથી વાપરો આ બે પ્રોડક્ટ? આ ચોથું વર્ષ છે. ચોથું વર્ષ છે. 3 થી 4 વર્ષ હા. છે. અને છેલ્લા 3 વર્ષથી જીરાની અંદર પણ તમને જીરું જીરાની અને અંદર કપાસ. મેરાકીથી શું ફાયદો થયો તમને? મેરાકી ફાલની સંખ્યા વધારે થઈ. બરાબર છે. ફાલ સારું પકડે. તો થેન્ક યુ હિતેશભાઈ, તમે જીરાની અંદર સારું ઉત્પાદન મળે. હા. આપણી સાથે બીજા ખેડૂત પણ આવેલા છે, એનો આપણે અભિપ્રાય લઈએ. શું નામ તમારું? લાલજીભાઈ. લાલજીભાઈ. હા. તો લાલજીભાઈ, તમારે આ એટોલ અને મેરાકી વિશે શું અભિપ્રાય આપો તમે? એટોલનું કામ બહુ સારું છે. ગમે તેવો પાક અટકાણો હોય વિકાસમાં બરાબર. તો તરત જ એને વિકાસ કરાવે છે. વિકાસ કરાવે. હા. ટૂંકમાં છોડવાની અંદર છોડવાની એનર્જી, રોગ પ્રતિકારક વૃદ્ધિ, શક્તિ વધારે છે. રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, જેના હિસાબે બીજા રોગ જીવાત પણ ઓછા આવે. ઓછા આવે. પછી આ મેરાકી વિશે? મેરાકીનું ફાલ ફૂલમાં કામ બહુ સારું છે. ફળ, વધુ હા, ફળ, વધુ ફળ. વધુ ફળ અને વધુ ઉત્પાદન ઉપજ. મળે. એ આપણે સૂત્ર મેરાકીનું આપેલું છે, હા. એ સાબિત કરેલું. સાબિત. તો તમે આ પ્રોડક્ટ કેટલા વર્ષોથી વાપરો? 3 વર્ષથી આ ભાઈ સાથે જ આવી છે. 3 વર્ષથી તમે પણ વાપરો છો. હા. તમે બીજા પાકની અંદર એ વાપરેલું છે? હા, બધે વાપરેલું. કપાસમાં, જીરામાં વાપરી છે. મિત્રો, આજે આપણે એટોલ અને મેરાકી જે આજે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આજ મોટામાં મોટી જે બ્રાન્ડ બનેલી છે અને ખેડૂતો જે 4-4 વર્ષથી આપણે ઉપયોગ કરીને જે સારામાં સારા પરિણામ મેળવી રહ્યા છે, તો આજે હું આ વિડીયો મારફતે તમને ભલામણ કરીશ કે એટોલ અને મેરાકી જે જીરા જેવા પાક સેન્સિટિવ ક્રોપ છે એની અંદર ખાસ વાપરો, જેથી છોડવાની તાકાત, મજબૂતાઈ, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને અત્યારે જે ખરાબ વાતાવરણને સામે ટકી શકે એવી શક્તિ છોડવાની અંદર વધે. આજે બીજા પાકની અંદર પણ ઘણા ખેડૂતો વાપરીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. શાકભાજીની અંદર, મરચીમાં તો આજે મેરાકી લગભગ ખેડૂતો વાપરીને સારામાં સારું ઉત્પાદન મળી રહ્યા છે. આજે આ વર્ષે એટલા જે છોડવાની અંદર રોગ જીવાત રોગ આવેલા છે, જે આપણે અંદાજ પણ ન લગાવી શકી એટલા મરચીની અંદર રોગ હતો. ત્યારે પણ જે મેરાકીના એટોલ વાપરેલા ખેડૂતોને આજે સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે. તો બીજા ખેડૂતો પણ એટોલ અને મેરાકી વાપરે. મિત્રો, આજે આપણે જોઈ શકીએ છીએ આજે જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા આજે બિયારણની જે મોટામાં મોટી રેન્જ છે બધી અત્યારે અવેલેબલ છે અને આપણે અહીંયા સ્ટાફ પણ હાજર છે, જે ખેડૂતોને જોતી બધી માહિતી આપી રહ્યા છે. આપણી સાથે મહેન્દ્રભાઈ છે, એ અત્યારે ખેડૂતોને જીરાના પાક વિશે શું ભલામણ કરે
એના વિશે આપણને મહેન્દ્રભાઈ થોડાક કહેશે. જીરામાં અત્યારે જે પ્રોબ્લેમ આવતા હોય, પ્રશ્ન આવતા હોય, અને મહેન્દ્રભાઈ કયા ડોઝ આપે છે? અત્યારે જીરામાં ખાસ કરીને જાંબુડિયાનો પીળો થવાનો પ્રશ્ન અને ફુકારાનો પ્રશ્ન વધારે આવે છે. તો એવા ખેડૂતોને અત્યારે નવી પ્રોડક્ટ આવી છે ફંગીસાઇડમાં ફેશન કરી, એના રિઝલ્ટ બહુ સારા છે અને સાથે ઓછો પી એકદમ છોડવો મજબૂત અને વિકાસ થઈ જાય છે. આ કોમ્બિનેશનમાં જીરું સુપર રિઝલ્ટ મળે. તો કોઈ પણ ખેડૂતોને માહિતી કે દવા જોતી હોય તો બજરંગ એગ્રોમાં આવે અને સારું એવું ઉત્પાદન મળશે જીરામાં. થેન્ક યુ, આભાર. તો હવે આગળ આપણે જોઈએ આ ખેડૂતે જે આપણને દવા જે આપણે વાત કરી હતી મોરબીથી, એ અત્યારે જો આ મેરાકી 3 લીટર, આ એટોલ 3 લીટર, જે થ્રીસ્પ માટે અત્યારે રેડિસન છે, આ એટોલ છે, આ બધી ખેડૂતો વાપરીને ખરીદી કરી રહ્યા છે. અને જે આ પાવર પ્લસ છે, જે બાયોસ્ટિમ્યુલન્ટ પોટેશિયમ હ્યુમેટ છે, આ પણ તમે કેટલા વર્ષોથી આ વાપરો? 3 વર્ષથી. આ પણ આપણે છેલ્લા 5 થી 7 વર્ષથી આ માર્કેટમાં આપી છે. બધાને ખેડૂતોને સારામાં સારું પરિણામ મળે છે. મિત્રો, યુમિક તો ઘણી કંપની બનાવે છે, સસ્તા પણ આવે છે, પણ સારી ક્વોલિટીવાળું વાપરવું હોય તો પાવર પ્લસ જ આવે છે. ત્યાર પછી આ ખેડૂતોને અત્યારે જે મિસ્ટર રાઇઝા, જે માઇક્રો રાઇઝા પ્લસ આની અંદર માઇક્રો ન્યુટ્રન્ટ આવેલા છે, ન્યુટ્રિશન સાથે છે, એટલે જે પાકને જરૂરી પોષણ પણ પૂરું પાડશે, મૂળનો વિકાસ પણ વધુ કરશે, એ આ મિસ્ટર રાઇઝા છે. અને આ સિક્રેટ જે મેટાલેક્ઝિલ 35%, જે અત્યારે સુકારામાં જે બધા ખેડૂત મિત્રો જીરામાં પાણી સાથે આપે છે અને ઉપરથી સ્પ્રેમાં પણ આપી શકાય છે. તો આ બધા આપણે આ વિડીયો મારફતે જે આ ખેડૂતોને વધુમાં વધુ માહિતી મળે અને સારી માહિતી મળે એ આપણે પ્રયત્ન કરશું. આપણી સાથે ખેડૂત મિત્ર અહીંયા બીજા દવા લેવા માટે આવેલા છે, તો એનો આપણે અભિપ્રાય લઈએ, પ્રશ્ન કરશું. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ઘનશ્યામભાઈ નારુભાઈ બોરણા. બોરણા. હા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. તો અત્યારે તમે શેની દવા લેવા માટે આવેલા? જીરા માટે. જીરા માટે. તો જીરામાં અત્યારે શું પ્રશ્ન આવે? જાંબુડીઓ અને કોકડ આવે. જાંબુડીઓ અને કુકડ આવે. તો એના માટે તમે કઈ દવા લીધી અત્યારે? એટોલ. એટોલ. અને બીજી બાયોસ્ટાર. બરાબર. બીકે. તો તમે એટોલ લીધી, શા માટે પસંદ કરો એટોલ? એટોલનું કામ સારું છે અને કોણે પૈ આવે છે, એટલે 5 વર્ષથી વાપરવી છે. 5 વર્ષથી વાપરો. અને એમાં શું મેઇન ખાસિયત શું લાગે એટોલ વાપરવાથી? એટોલ કુણપ લાવે, એકદમ કુણપ લાવે. અને તમને એમાં જે બીજા પાકની અંદર વાપરો કે ખાલી જીરામાં જ વાપરો? ના, જીરામાં જ. જીરામાં વાપરો. બરાબર. તો તમારે સાથે આપણે બીજા ખેડૂત આવ્યા, શું નામ તમારું? મારું નામ છે રાઠોડ ભૂપતસિંહ. રાઠોડભાઈ. ગામ બોરણા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. હું 5 વર્ષથી આ એટોલ વાપરું છું અને કામ એનું બહુ સારું છે અને રિઝલ્ટ સારું છે. કોઈનેપમાં સારામાં સારું એટોલનું કામ છે અને ટિપ્સમાં અત્યારે બાયોસ્ટાર લીધું છે. બરાબર. બીકે. બરાબર. થેન્ક યુ. તો આપણે જોઈ શકીએ છીએ કે દૂર દૂરથી ખેડૂતો એટોલ જે મોટી આ જે બ્રાન્ડ છે એ ખેડૂતો વાપરીને એની ઉપર એટલો વિશ્વાસ ખેડૂતોને આવી ગયેલો છે કે જે 5 વર્ષથી આ એટોલ વાપરીને સારા પરિણામ મેળવી રહ્યા છે. થેન્ક યુ.